જરૂરથી અત્યારે જનરલ ઇન્સ્યોરન્સ તમે નજર કરશો તેમાં સારો એવો ગ્રોથ જોવા મળે છે ઘણી બધી કંપનીઝમાં. તો પહેલાં આપણે ઇમેજ સામે લાવીશું કે કઈ કઈ કંપની છે. જેમ કે જૂન મહિનાનો જે જનરલ ઇન્સ્યોરન્સનો ડેટા જે છે એમાં ઓવરઓલ તમે નજર કરશો ગો ડિજિટમાં તમે નજર કરશો પ્રીમિયમ જે છે એમાં 2% ઘટાડો દેખવા મળ્યો છે. પણ સામે તમે નજર કરશો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લોમ્બાર્ડ જે છે એમાં 13% વધારો જોવા મળ્યો છે પ્રીમિયમમાં. અને તમે નજર કરશો 2200 કરોડનું અત્યારે જોવા જાવ તો એમાં ઓવરઓલ અમાઉન્ટ જોવા મળ્યું છે એનું પ્રીમિયમ. પછી તમે બજાજ રિલાયન્સ તમે નજર કરશો ત્યાં 21% મોટો ઉછાળો જોવા મળ્યો છે. એ સિવાય તમે નજર કરશો નીવા બુપા ત્યાં પણ તમે નજર કરશો પ્રીમિયમમાં 34% સૌથી વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે નીવા બુપામાં વધારો સાથે કારોબાર જોવા મળ્યું છે. પછી સ્ટાર હેલ્થ તમે નજર કરશો ત્યાં 19% વધારો દેખવા મળી રહ્યો છે. ઓવરઓલ જોવા જશો અમાઉન્ટ વાઇઝ પણ તમે નજર કરશો ત્યાં પણ સારો એવો ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે. પણ સૌથી સારું પરફોર્મન્સ તમે નજર કરશો તો નીવા બુપાનું અહીંયાથી આપણને જોવા મળી રહ્યું છે. અને સૌથી ખરાબ પરફોર્મન્સ આપણે કહી શકીએ તો ગો ડિજિટનું જોવા મળી રહ્યું છે. એ જ રીતે સ્ટોકમાં પણ પરફોર્મન્સ જોશો તો સ્ટોકમાં પણ એ રીતે જ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. એ જો ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રી છે એનું તમે નજર કરશો તો એનું જે પ્રીમિયમ જે છે એમાં 10% વધારો જોવા મળે છે. તો ઇન્ડસ્ટ્રીનો પ્રીમિયમ પણ વધતો જોવા મળી રહ્યો છે. અને એ સામે તમે નજર કરશો તો કંપનીઝ જે છે એમાં પણ પ્રીમિયમમાં તમે નજર કરશો ચારે ચાર કંપની જે છે એનું ઇન્ડસ્ટ્રીના પ્રીમિયમ કરતાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે ખાલી ગો ડિજિટને છોડીને. એટલે યસ અત્યારે જોવા જતો આ ડેટા પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક જનરલ ઇન્સ્યોરન્સના જે ડેટા જે છે એ ડે બાય ડે થોડા ઇમ્પ્રુવમેન્ટ થતા જોવા મળી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના પ્રીમિયમ કરતાં પણ અત્યારે જોવા જતો કંપની સારું પ્રીમિયમ આપી રહી છે. ક્લિયરલી સો ઇન્સ્યોરન્સ સ્પેસમાં અત્યારે ફિલહાલ બસ બન્યો છે. ફરી એકવાર નજર રાખીશું. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ શેર કરવા માટે.